સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે મતદાનના મહત્વની, એક મતના મૂલ્યની. એક મત ઓછો હોય તો શું થાય, કેવી રીતે સરકારો ભૂતકાળની અંદર પડી છે, આ બધી જ વાતો તમને કરવી છે. અને હા, સાથે જ મતદાન નહીં કરવાના મતદારો કેવા કેવા બહાના બતાવતા હોય છે એ પણ તમને બતાવવું છે. મતદાનનો મહાપર્વ આવ્યો ગુજરાતના આંગણે. ઘડીઓ ગણાઈ રહી છે લોકશાહીના તહેવારની. એક વોટથી કંઈ ફરક ન પડે એવું તો કહેતા જ નહીં. બહાનાબાજી છોડીને મતદાનના રેકોર્ડ તોડી નાખજો. ફરિયાદ કરવાનો હક ત્યારે મળે જ્યારે મતદાન કરવાની ફરજ તમે નિભાવો. લોકશાહીમાં દેશના નાગરિકોને પોતાની સરકાર ચૂંટવાનો હક મળે છે. બહુમતીથી ચૂંટાનાર સરકાર દેશ ચલાવે છે. પ્રજાની સરકાર બનાવવી હોય તો પ્રજાએ મત આપ્યા વિના છૂટકો નથી. શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે મતાધિકાર નથી હોતો, પણ એમને નાની ઉંમરમાં જ સમજણ આપવામાં આવે છે લોકશાહીની અને મતદાનની. શાળામાં જ શીખવાડવામાં આવે છે કે 18 વર્ષથી વધુની વયની વ્યક્તિ મતદાન કરીને સરકાર બનાવવાની પ્રક્રિયામાં સહભાગી થઈ શકે છે. તમારો એક મત કિંમતી છે, આ કહેવા માટેનું માત્ર એક સ્લોગન નથી, પણ હકીકત છે. ભારતની લોકશાહીના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો એવા અનેક કિસ્સાઓ છે જ્યાં એક મતના કારણે સરકાર પડી ગઈ હોય. વર્ષ 1998માં અટલ બિહારી વાજપેયી જ્યારે દેશના વડાપ્રધાન હતા, એ સમયગાળાને યાદ કરવો પડે. ત્યારે એનડીએના નેજા હેઠળની સરકાર બની હતી, જેમાં અનેક પાર્ટીઓ સામેલ હતી. પણ 13 મહિનામાં જ આ સરકાર પડી ગઈ. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્રા કઝગમ એટલે કે AIADMKના દિવંગત નેતા જયલલિતા સામે એ સમયે અપ્રમાણસર મિલકતનો કેસ ચાલી રહ્યો હતો. એ સમયે AIADMK પૂર્વ વડાપ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયી પાસે માંગણી કરી કે મારા સામે જે કેસ ચાલી રહ્યા છે એને હટાવી દેવામાં આવે. વાજપેયીજીએ આ વાતને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એ બાદ જયલલિતાની પાર્ટીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. 543 સભ્યોવાળી લોકસભામાં વિશ્વાસ મત લેવામાં આવ્યો. અને જાણો છો પરિણામ શું આવ્યું? એક મત ઓછો મળ્યો અને સરકાર પડી ગઈ. અહીંયા તો મત આપનારા ચૂંટાયેલા સાંસદો હતા. આડકતરી રીતે કહીએ તો આ સ્થિતિ માટે પણ મતદારો જ જવાબદાર હતા. મિશ્ર સરકાર ક્યારે બને છે? જ્યારે કોઈ એક પાર્ટી પાસે બહુમત ન હોય ત્યારે. કોઈ પણ રાજકીય પક્ષને સરકાર બનાવવા માટે બહુમતીની જરૂર પડે, અને લોકસભામાં એ બહુમતીનો આંકડો છે 272. પણ જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે 272 ચૂંટાયેલા સભ્યો નથી હોતા, ત્યારે સરકાર બનાવવા માટે ગઠબંધન કરવું પડે છે. વાજપેયીજી પણ ગઠબંધનની સરકારમાં જ વડાપ્રધાન બન્યા હતા. પણ જો ચૂંટણીમાં જ કોઈ એક પાર્ટીને બહુમત મળે તો જે તે પાર્ટીને સરકાર બનાવવા કોઈના ટેકાની જરૂર નથી પડતી. એ પાર્ટીની સરકાર કાર્યકાળમાં પડી જાય એવો કોઈ ભય રહેતો જ નથી, અને બહુમતીવાળી સરકાર પ્રજા માટેના નિર્ણયો સરળતાથી લઈ શકે છે. મતલબ કે અહીંયા સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે જે તે ચૂંટણીમાં મતદાન ઓછું થયું હોઈ શકે, જેના કારણે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોને ઓછા મત મળ્યા હોય, અને ઓછા સાંસદ જીતવાના કારણે એ પાર્ટી બહુમત મેળવી શકતી નથી. પણ એવા તો અનેક કિસ્સાઓ છે જ્યાં થોડા વોટ કે એક વોટના કારણે પરિણામમાં ઉલટફેર થઈ ગયા હોય. અનેક કિસ્સા છે જ્યાં ઉમેદવાર ધારાસભ્ય સાંસદ બનતા રહી ગયા હોય. આ સ્થિતિમાં એ ઉમેદવાર રાજકીય પાર્ટીને સમજાય છે કે એક મતની કિંમત શું હોય છે. એક મત કેટલો કિંમતી છે, આ વાત કોંગ્રેસના નેતા CP જોશીને પણ સમજાઈ હતી. વર્ષ હતું 2008. CP જોશી રાજસ્થાનની નાથદ્વારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. એ સમયે CP જોશીને 62,215 વોટ મળ્યા, જેની સામે ભાજપના કલ્યાણસિંહ ચૌહાણને 62,216 વોટ મળ્યા. કલ્યાણસિંહ એક વોટથી જીતી ગયા અને CP જોશી એક વોટના કારણે હારી ગયા. CP જોશી રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ હતા અને મુખ્યમંત્રી પદ માટે એમનું નામ બોલાતું હતું. એટલે અહીંયા સમજવા જેવી વાત એ છે કે એક મતથી હારનાર CP જોશીના પત્ની, માતા અને ડ્રાઈવરે મતદાન કર્યું નહોતું. એ બાદ CP જોશી કોર્ટ સુધી ગયા
જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર કલ્યાણસિંહ ચૌહાણના પત્ની પર 2 વખત મતદાન કરવાના આરોપ લગાવ્યા. એ સમયે રાજસ્થાન હાઈકોર્ટે સીપી જોશીની તરફેણમાં ચુકાદો આપ્યો. એ બાદ કલ્યાણસિંહ સુપ્રીમ કોર્ટમાં ગયા, જ્યાં તેમની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો. એટલે સમજવા જેવી વાત અહીંયા આગળ એ છે કે જો સીપી જોશીના માતા અને પત્નીએ મતદાન કર્યું હોત તો તેમને હારનો સામનો ન કરવો પડત. બીજો એક કિસ્સો છે વર્ષ 2004નો. કર્ણાટકની સાંથેર મરહલ્લી વિધાનસભા બેઠક પર જનતા દળના AR કૃષ્ણમૂર્તિ ચૂંટણી લડી રહ્યા હતા, જેમની સામે કોંગ્રેસના R ધુરવન્ના નારાયણ ખડા ચૂંટણી લડી રહ્યા હતા. આ ચૂંટણીમાં AR કૃષ્ણમૂર્તિને 40,751 અને R ધુરવન્ના નારાયણને 40,752 વોટ મળ્યા અને તેમની જીત થઈ ગઈ. એવું કહેવાય છે કે AR કૃષ્ણમૂર્તિના ડ્રાઈવરે મતદાન નહોતું કર્યું. કારણ એ હતું કે તેમણે પોતાના ડ્રાઈવરને વોટ કરવા માટેનો સમય જ નહોતો આપ્યો. જો એમના ડ્રાઈવરે મત આપ્યો હોત તો AR કૃષ્ણમૂર્તિની જીત થઈ હોત. અને હવે વાત કરીએ ઓછા મતથી થયેલા ઉલટફેરની. વર્ષ 1998માં ઝારખંડમાં રાજમહલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો માત્ર 9 વોટથી પરાજય થયો. વર્ષ 2004માં તામિલનાડુની કૃષ્ણગિરી બેઠક પર કોંગ્રેસ નેતા આદિશંકરની 29 મતથી જીત થઈ. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની રત્નાગિરી બેઠક પર નિલેશ રાણેને જો 52 વોટ ઓછા આવ્યા હોત તો તેમણે હારનો સામનો કરવાનો થયો હોત. 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારની કરકટ બેઠક પર JDUના સંજય કુમાર 64 મતથી જ જીત્યા હતા. હવે વાત ગુજરાતની કરીએ. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની માત્ર 327 મતની સરસાઈથી જીત થઈ હતી. પણ આ જીત તેમના માટે રાહત આપનારી સાબિત નહોતી થઈ. આ જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી અને તેમણે મતગણતરીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા. એવી દલીલ કરાઈ હતી કે બેલેટ પેપરના 429 મતને ધ્યાનમાં લેવાયા નહોતા અને હાઈકોર્ટે આ દલીલને માન્ય રાખી. કાયદાકીય લડાઈમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હારી ગયા. આ અગાઉ વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 722 મતથી જીત્યા હતા. વર્ષ 1996માં વડોદરા લોકસભા બેઠક પર ભાજપના જીતેન્દ્ર સુખડિયાની હાર થઈ હતી અને એ હાર માત્ર 17 વોટથી થઈ હતી. વર્ષ 2007માં જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ચિમનભાઈ સાપરિયા કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજા સામે માત્ર 17 વોટથી હાર્યા હતા. ગુજરાતમાં 7 મેએ થનારા મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી છે. પહેલા અને બીજા તબક્કામાં ધારણા કરતાં ઓછું મતદાન થયું છે. બંને તબક્કામાં સરેરાશ 66% મતદાન નોંધાયું છે. હવે ત્રીજા તબક્કામાં મતદાન વધારે થાય એના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે તો વધુ ને વધુ મતદાન થાય એ માટેના પ્રયાસ કર્યા છે, જેની સામે રાજકીય પક્ષ પણ વધુ ને વધુ મતદાન થાય એના માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન મહત્તમ થાય એ માટે કાર્યકરોને આહવાન કર્યું હતું. તો કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પણ છોટાઉદેપુરમાં મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે ભાજપના 40% કમિટેડ વોટર્સ મતદાન કરે છે, પણ આપણા 60% કમિટેડ વોટર્સ મત આપવા નીકળતા જ નથી. પછી એ ગરમી હોય કે ઉમેદવાર ના પસંદ આપવાનું કારણ હોય કે પછી અન્ય કોઈ પણ કારણ હોય. ઉનાળાની જે ઋતુ અને સૌથી વધુ ટેમ્પરેચરનો ખાસ કરીને યલો એલર્ટ હોવાની પણ સંભાવના છે. આ બધી પરિસ્થિતિમાં સવારથી બપોર સુધીમાં જે મતદાન થઈ જશે અને જેના માટે ભાજપે એક નારો પણ બનાવ્યો છે કે પહેલાં મતદાન પછી જલપાન. તો બપોરે 12 વાગ્યા સુધીમાં જો મહત્તમ મતદાન થઈ જાય તો મને લાગે છે કે ટકાવારી વધશે. પરંતુ સૌરાષ્ટ્રનો જે તાસીર છે કે મોટાભાગે અહીંયા 60% 65% જેવું મતદાન થાય છે અને ભૂતકાળના રેકોર્ડ તો બહુ ચિંતાજનક છે કે 50% સુધી પણ રહ્યું છે. આપણે આશા રાખીએ કે વધુમાં વધુ લોકો મતદાન કરે. મતદાન ઓછું થવું એ ગુજરાતમાં ભાજપને પણ પરવડે એમ નથી અને કોંગ્રેસને પણ નહીં. ગુજરાતમાં 25 બેઠક પર જંગ જામવાનો છે. 4 થી 5 બેઠક પર જો ઓછું મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી શકે છે.
રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વલસાડ. આ એવી બેઠકો છે જ્યાં ઓછું મતદાન પરિણામમાં મોટો ઉલટફેર કરી શકે છે. આ બધી જ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગ જામ્યો છે. ક્ષત્રિય સમાજનું મતદાન કોના તરફી રહેશે એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે. આ બેઠકો ઉપર ચૂંટણી પ્રચારમાં બરાબર જોર લગાવવામાં આવ્યું છે. આ વખતની ચૂંટણી એના તમામ સમીકરણો છે એને નવેસરથી ગોઠવવા પડે એ પ્રકારની છે. લગભગ વહીવટી તંત્રએ છેલ્લા 1 મહિનાથી વધુમાં વધુ મતદાન થાય એ માટે ઘણી બધી ઝુંબેશ કરી છે અને લોકશાહીનું મહાપર્વ છે એ વધુમાં વધુ લોકો એમાં જોડાય એવા પ્રયત્નો કર્યા છે. બીજી તરફ ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ જ્યાં જ્યાં સભાઓ કરી છે ત્યાં લોકોને ધીંગું મતદાન કરવા માટે અપીલ કરેલી છે. હવે આ બધાની વચ્ચે જે ત્રીજું ફેક્ટર જે અભૂતપૂર્વ છે એ છે ક્ષત્રિય સમાજનું. એમના લગભગ તમામ આંદોલનોમાં એમના તમામ નેતાઓ એવું કહે છે કે ક્ષત્રિયો ખરેખર તો જુદા જુદા શસ્ત્રોને ધારણ કરનારી રાજવી કમ્યુનિટી છે, પરંતુ આ વખતે એમણે એમનું જે મતદાનનું શસ્ત્ર છે એટલે કે મત નામનું જે શસ્ત્ર છે એમને વાપરવાનું છે. પ્રત્યેક ક્ષત્રિય પોતે અને એ સાથે 5 લોકોને જોડે. એટલે હવે જુઓ કયા બેલ્ટમાં કેવું મતદાન થાય છે એ જોવાનું રહેશે. મતદાન ના કરવા પર મતદારો જાત જાતના બહાના બનાવે છે. ગુજરાતના ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં બતાવે છે કે મતદારો વોટ ના આપવા માટે કેવા કેવા બહાના બનાવતા હોય છે. સાંભળો જરા. તમે જ્યારે લોકસભાની ચૂંટણી માટે મતદાન કરતા હોય ત્યારે તમારે સમગ્રતયા 10 મિનિટ તો કમસે કમ વિચારવું જોઈએ. 10 મિનિટ તમે કોને મત આપો છો અને શા માટે મત આપો છો આટલું વિચારી અને પછી મત આપવો જોઈએ. ચૂંટણી પંચે દેશના નાગરિકોને મતદાનના દિવસે 10 મિનિટનો સમય વોટ આપવા માટે અપીલ કરી છે. ત્યારે નાગરિકોની પણ નૈતિક ફરજ છે કે તેઓ બહાનાબાજી છોડે અને મતદાન કરે. ગુજરાતીઓ અગાઉની ચૂંટણીના મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખે અને લોકશાહીના મહાપર્વને મનાવે એવી સંદેશ ન્યૂઝ પણ મતદારોને અપીલ કરે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.